યાત્રાધામ ડાકોરની અંદર ડાકોરથી રણછોડપુરા બહાર નીકળી એટલે સામે ઢોસી માતાનું મંદિર આવે છે. ઢોસી માતા મંદિર જવાના રસ્તે આપ જોઈ શકો છો, આ ઢોસી માતા મંદિર જવાનો રસ્તો છે. અને જે આ જગ્યા છે સાઈડમાં ખુલ્લી જગ્યા, એ જગ્યા પર શું પરાક્રમ થયું છે આપ જોઈ શકો છો લાઈવની અંદર. જગ્યા પર ટૂંક સમય પહેલા, એટલે કે ગત રોજ કાં તો આજ રોજ મધ્યરાત્રિના સુમારે આ એક ચૂલો સળગાવવામાં આવ્યો છે. ક્યાંક ચિકન દારૂની પાર્ટી, બિયરનું કેન છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને ઓહો હો 17 ને 3 20 અને આ બાજુ જો બાપા રે 20 અને 5 25 સાહેબ મારા. તો આ ખેડા જિલ્લાનું જે પોલીસ પ્રશાસન છે અને જે ડાકોર પોલીસના જવાબદાર અધિકારીઓ છે, તો સાહેબ આપ શ્રી જોઈ શકો છો કે આ 20 થી 25 બિયર છે અને દારૂની પણ એટલી જ બોટલો છે. એટલે ચિકન દારૂની પાર્ટી આ જગ્યા પર અવશ્ય થઈ છે. રાત્રિના સુમારા થઈ છે, દિવસે થઈ છે, આઈ ડોન્ટ નો. પણ આ એક એવું છે કે અહીં આગળ કોણ હશે, લેડીઝ હશે, જેન્ટ્સ હશે, કે પછી કોલેજિયન યુવાનો હશે, કે પછી બહારથી કોઈ આવેલા હશે, આઈ ડોન્ટ નો કોણ ક્યાંથી છે. પણ એક આ વસ્તુ છે કે 20 થી 25 જણા દારૂ બિયરની પાર્ટી કરે છે યાત્રાધામ ડાકોરની અંદર આવીને. જ્યાં ભક્ત બોળા રણછોડજી ભગવાન લાયા હતા એના લીધે જ આજે ડાકોર ઉજળું છે. અને ત્યાં જો આવા પ્રોગ્રામો થતા રહેશે અને જે આ 18 થી 22 જણ છે દારૂ પીને નશો કરીને ગાડી બાઇકો ક્યાંક ને ક્યાંક ચલાવીને ગયા હશે પોતપોતાના ઘરે, તો હાઈવે પર એમણે પોતાના સહિત બીજા પણ કેટલાક વાહન ચાલકોના જીવ જોખમમાં મૂક્યા હશે, જેની અંદર નાના બાળકો, લેડીઝ, જેન્ટ્સ, ફેમિલી મેન બધા સફર કરી રહ્યા હતા. બરાબર છે. તો એક આ દારૂબંધી માટેનો વિડીયો છે. પણ હવે જોઈ શકો છો તમે કે શું થાય છે ને કેવું થાય છે. કે ગુજરાતની અંદર એટલે યાત્રાધામ ડાકોર તો બહુ પવિત્ર સ્થળ છે. ત્યાં જ આવી રીતે દીવ દમણ જેવો માહોલ સર્જીને આસપાસના વિસ્તારની અંદર અસામાજિક પ્રવૃત્તિ કરીને કે દારૂ બિયર પીને તો કોઈ કશું સારું કામ કરવાનું છે નહીં. એટલે આપ સમજી શકો છો, વધારે બોલવાનું ના હોય. તો જવાબદાર અધિકારીઓ જે ડાકોર પોલીસ સ્ટેશનના છે, આવી જે અવાવરૂ જગ્યાઓ છે, એટલે કે ગાયોના વાડેથી ઢોસી માતા મંદિરના જવાના રસ્તે અંદર સાઈડ જે અંતરિયાળ વિસ્તારો છે ત્યાં આવા દારૂ બિયરના